હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું સેવસળ. સેવસળ બનાવવા માટે મેં પહેલેથી વટાણાને પલાળી રાખેલા છે. મેં લીલા સૂકા વટાણા લીધા છે. ઘણા લોકો પીળા વટાણા પણ લે છે. તો વટાણા બાફવા માટે આપણે એમાં મીઠું નાખીશું. મીઠુંની સાથે આપણે થોડી એવી 1 ચમચી જેટલી હળદર નાખીશું. અને હળદર અને મીઠું નાખીને વટાણા બાફવાથી વટાણા ઉભરાતા નથી, પાણી બહાર નથી આવતું. તો હવે આપણે હળદર નાખી દીધી છે. તો આપણે એને 4 થી 5 વિસલ લગાડીને બોઇલ કરી લઈશું. વટાણા બાફવા મૂકી દીધા છે. વટાણાને સીટી વાગે ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે સેવસળ બનાવવામાં શું જરૂર પડશે. તો સેવસળ બનાવવા માટે કઢી પત્તા, ડુંગળીની પેસ્ટ, ટામેટાની પેસ્ટ, આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ. આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ મેં થોડી વધારે લીધી છે કે આપણે એમાંથી થોડી તરી પણ બનાવીશું, કે જે સેવસળમાં ઉપરથી નાખીને ખાઈએ તો એની બહુ જ મજા આવે છે. તો એટલા માટે મેં આદુ લસણ મરચાંની પેસ્ટ થોડી વધારે લીધી છે. હવે આપણે વઘાર કરીશું. તો વઘાર માટે મેં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એમાં થોડી હિંગ નાખીશું. હિંગ નાખ્યા પછી આપણે એમાં કઢી પત્તા નાખી દઈશું. કઢી પત્તા નાખી દીધા પછી આપણે ડુંગળીની પેસ્ટ નાખીશું. ડુંગળીની પેસ્ટ આપણે થોડી એવી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે. અને ડુંગળીની પેસ્ટ શેકાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે કે જેથી એ નીચે તળિયે ચોંટે નહીં. તો હવે તમે જોઈ શકો છો કે ડુંગળીની પેસ્ટ ખાસી એવી સરસ ગુલાબી રંગની થઈ ગઈ છે, પણ થોડી વરાળના લીધે થોડું ઓછું દેખાય છે. બટ હવે સાથે જ આપણે આદુ લસણ લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરી દઈશું. તો આદુ લસણ લીલા મરચાંની પેસ્ટને બી ડુંગળી સાથે એડ કરીને બંનેને થોડું સોતે કરી લઈશું જ્યાં સુધી આછા ગુલાબી રંગનું ના થઈ જાય. આદુ લસણ લીલા મરચાં અને ડુંગળીની પેસ્ટ શેકાઈને તૈયાર છે. હવે આ ટાઈમે આપણે એમાં ટામેટાની પેસ્ટ એડ કરીશું. ટામેટાની પેસ્ટ એડ કરીને બધું એક વખત સારી રીતે મિક્સ કરીને ટામેટાના ભાગનું આપણે એમાં થોડું મીઠું એડ કરીશું. ટામેટાના ભાગનું મીઠું એડ કરવું એટલા માટે જરૂરી છે કે ટામેટામાંથી પાણી છૂટે. તો મીઠું નાખીએ ને તો ટામેટાનું પાણી જલ્દી બળી જાય અને ટામેટા ચડી જાય. હવે બધી પેસ્ટ એકસાથે મિક્સ થઈને શેકાઈને તૈયાર છે. હવે આપણે મસાલા કરીએ. તો મસાલા માટે મેં 1.5 ચમચી લાલ તીખું મરચું લીધું છે, હળદર, ધાણા જીરું પાવડર લીધો છે 2 ચમચી, અને ઉપરથી મેં થોડો એવો સેવસળ મસાલો એડ કર્યો છે. અહીંયા આપણે બધા મસાલા મિક્સ કરીને શેકી લઈશું. અને તમને જેટલું તીખું ભાવે એટલું તમે સ્પાઇસી કરી શકો છો. મારા ઘરમાં સેવસળ થોડું વધારે તીખું ભાવે છે એટલે હું થોડું એક્સ્ટ્રા સ્પાઇસી બનાવું છું. તો તમે તમારા સ્વાદ અકોર્ડિંગ તમે મરચું નાખી શકો છો. હવે કલર માટે મેં કશ્મીરી લાલ મરચુંનું એડ કર્યું છે કે જેનાથી સેવસળ એકદમ લાલ કલરનું ચટાકેદાર દેખાય. એટલા માટે મેં કશ્મીરી લાલ મરચું, જેનાથી ખાલી કલર જ આવે છે. અને હું અહીંયા થોડો સેવસળ મસાલો એડ કરી રહી છું ફરીથી, કે આપણે એમાંથી તરી પણ કાઢવાની છે. જે આપણે ગ્રેવી બનાવી છે એ ગ્રેવીમાંથી આપણે થોડી તરી પણ કાઢીશું. એટલા માટે મેં થોડો ફરી પાછો સેવસળનો મસાલો એડ કર્યો છે. બધા મસાલાને મિક્સ કરીને આપણે ફરીથી સરસ એવી રીતના શેકી લઈશું જ્યાં સુધી તેલ છૂટું ના પડે. અને હવે તમે જોઈ શકો છો કે તેલ સારી રીતે છૂટું પડી ગયું છે. એનો મતલબ કે આપણા બધા મસાલા પ્રોપર રીતે શેકાઈ ગયા છે. આ ટાઈમે આપણે જેટલી જરૂર લાગે એટલી તરી કાઢી લઈશું. અને આ તરીને તમે સેવસળમાં ઉપરથી નાખીને બી ખાઈ શકો છો, કે ભાખરી સાથે, રોટલી સાથે બી આ તરી તમે ખાઈ શકો છો. અને તરી કાઢી લીધા પછી હવે આપણે એમાં વટાણા નાખી દઈશું, જે આપણે પહેલેથી ઓલરેડી બોઇલ કરીને રાખ્યા છે. વટાણા નાખી દીધા છે. હવે બધી વસ્તુને પ્રોપર રીતે મિક્સ કરી દઈશું. સેવસળ આપણું ઓલમોસ્ટ હવે તૈયાર છે. ઉકળીને એટલી સરસ સ્મેલ આવી રહી છે કે હમણાં જ ખાઈ લઈએ એટલી સરસ સ્મેલ આવે છે. તો આ ટાઈમે આપણે થોડા ધાણા એડ કરીશું. અને ધાણા એડ કરીને પછી ઢાંકીને એને 5 મિનિટ ધીમા તાપે થવા દઈશું. સેવસળમાં ધાણા નાખ્યા પછી આપણે 5 મિનિટને ધીમા તાપે થવા દઈશું. તો ધાણાની જે અરોમા હોય એ સેવસળમાં પ્રોપર રીતે જાય. હવે સેવસળ આપણું તૈયાર છે. તો આપણે એને એક બાઉલમાં કાઢીને એની પ્લેટ બનાવીશું. તો
સેવસળ આપણે એક બાઉલમાં લઈ લીધું છે અને જે આપણે તરી બનાવી હતી એ તરી આવી રીતના બી તમે યુઝ કરી શકો છો, કાં તો પછી થોડું પાણી નાખીને ફરીથી વઘાર કરીને બી તમે એને થોડી પાતળી કરી શકો છો. પણ આ તરી એટલા માટે મેં આવી જ રાખી છે કે તમે એને રોટલી સાથે કે ભાખરી સાથે બી ખાઈ શકો છો, જેવી રીતના મેં પહેલાં કહ્યું હતું. તરી નાખ્યા પછી આપણે એમાં ધાણા નાખીશું. ધાણા નાખ્યા પછી થોડી એવી સેવ નાખીશું. ઘણા લોકો લીલી ડુંગળી બી નાખતા હોય છે, પણ અમારા ઘરમાં લીલી ડુંગળી નથી ભાવતી, એટલે લીલી ડુંગળી અમે અવોઇડ કરીએ છીએ. હવે થોડું એવું લીંબુ ટેસ્ટ પ્રમાણે થોડું લીંબુ એડ કરીશું. જેટલું તમને ખાટું ભાવતું હોય એવી રીતના તમે લીંબુ નાખી શકો છો. અને હવે સેવસળ તૈયાર છે ખાવા માટે. તો તમે મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.